ઓકે, સ્ટાર્ટ કરીએ. લાસ્ટમાં આપણે લિમિટની અંદર અમુક ક્વેશ્ચન ડિસ્કસ કર્યા હતા. ફટાફટ હવે સેટ થઈ જાવ. જો જે અમુક સેન્ટરોમાં સ્ટુડન્ટ આંટા મારે છે, ફટાફટ સેટ થાવ. હજી સુરત ગુરુકુળમાં છોકરાઓ બધા આડાવાળા બેઠા છે, વ્યવસ્થિત બેસી જાવ. ઓકે, શરૂ કરીએ. આઈ થિંક મેં તમને કીધું હતું લાસ્ટમાં ક્વેશ્ચન નંબર 8, યસ, આ આપણે ડિસ્કસ કરવો છે. આ ક્વેશ્ચનની ટ્રાય કરી હતી તમે? હેલો, ઓકે, જોઈએ ક્વેશ્ચન. ક્વેશ્ચન કેવી રીતે થાય છે સમજીએ બોર્ડ ઉપર. લિમિટ x tends to 0 cos of sin x minus cos x upon x raised to 4. આવો ક્વેશ્ચન છે. હવે આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરવો છે અને હું થોડીક વાર સાઈડમાં જવા દઉં બોર્ડ ઉપર. હવે જો તમે આમાં લાપિટલ કરવા જશો, એલ હોસ્પિટલ કરશો, તો તમારે 4 વખત ડિફરન્શિએશન કરવું પડશે. કેમ કે તમે સમજો ડિનોમિનેટરની અંદર x રેઝ ટુ 4 પાવર છે, તો તમારે 4 વખત ડિફરન્શિએશન કરવું પડશે. બેટર છે કે આપણે 4 વખત ડિફરન્શિએશન નથી કરવું. સમજીએ તો શું કરવું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે હું શું કરું છું, cos માઇનસ cos એટલે c માઇનસ c નું ફોર્મ્યુલા યુઝ કરું છું. c માઇનસ c નું ફોર્મ્યુલા યુઝ કરો એટલે તમને ખ્યાલ છે કે એનો આન્સર આવશે -2 sin ઓફ એંગલનું પહેલા એડિશન બાય 2 અને સબટ્રેક્શન બાય 2. તો અહીંયા આવશે sin x પ્લસ x બાય 2 ઇન્ટુ sin ઓફ sin x minus x by 2 whole upon x raised to 4. હવે આ x raised to 4 છે ને એને થોડીક વાર હું સાઈડમાં રાખું છું, મતલબ અહીંયા x raised to 4. હવે હું શું પ્રોસેસ કરું છું સમજો. મારી પાસે રૂલ છે કે sin x upon x અને x tends to 0 તો એને 1 કહેવાય. સેમ લોજિક લિમિટ x ટેન્ડ્સ ટુ 0, તો સાઇન એની સાથેનો આ એંગલ છે, તો એ જ એંગલ જો નીચે હોય અને તમે કન્ફર્મ કરો કે x ટેન્ડ્સ ટુ 0 છે, sin x ટેન્ડ્સ ટુ 0 થાય પ્લસ x ટેન્ડ્સ ટુ 0, તો અલ્ટિમેટલી sin x પ્લસ x બાય 2 એ આખું પણ 0 થાય. વાત સમજાય છે? ફરી વખત, x ટેન્ડ્સ ટુ 0 છે તો sin x ટેન્ડ્સ ટુ 0 થાય, પ્લસ x ટેન્ડ્સ ટુ 0 છે, બંનેનું એડિશન કરો તો 0 પ્લસ 0 એટલે 0 અને બાય 2 તો પણ 0 થાય, એટલે sin x પ્લસ x બાય 2 ટેન્ડ્સ ટુ આખું 0 થયું. એટલે અહીંયા સાઇન છે એની સાથેનો આ એંગલ, એ જ એંગલ નીચે અવેલેબલ છે અને ઈ ટેન્ડ્સ ટુ 0 છે. હવે આ નીચે મેં મલ્ટીપ્લાય કર્યું, સોરી, હા નીચે મલ્ટીપ્લાય કર્યું તો ઉપર એ મલ્ટીપ્લાય કરવું પડશે. તો અહીંયા હું લખી નાખું sin x પ્લસ x બાય 2. એ જ વસ્તુ આ સાઇન છે ને એની સાથેનો આ એંગલ છે, જે હું આ યલો થી અંડરલાઈન કરું છું. એ તમને સમજાવવું જોઈએ કે સાઇન ના એંગલ છે, તો તમારે એ જ વસ્તુ પાછી અહીંયા મલ્ટીપ્લાય કરવી પડશે. હવે જો ડિનોમિનેટરમાં તમે મલ્ટીપ્લાય કરો છો, ન્યુમરેટરમાં એ જ વસ્તુ મલ્ટીપ્લાય કરવી પડે. વાત સમજાય છે? સમજો ફરી વખત, લિમિટ પછી આ સાઇન એની સાથેનો એંગલ which is available in denominator and which is tends to 0. તો બરાબર છે, સાઇન એની સાથેનો એંગલ એ નીચે અવેલેબલ છે અને એ જ ટેન્ડ્સ ટુ 0 છે. હવે ટેન્ડ્સ ટુ 0 કેમ છે સમજો પાછું, sin x minus x upon 2, તો આ 0 થાય, આ 0 થાય, 0 minus 0 0 upon 2 એટલે આખું 0. બરાબર છે? ઓકે, તો હવે આ આખે આખું ટર્મ 0 થઈ ગયું, આ સોરી 1 થઈ ગયું, આ 1 થઈ ગયું.
આ પણ 1 થઈ ગયું અને ખાલી બચે છે -2. તો હું લખી નાખું -2 લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે ખાલી બચે છે કોણ? sin x પ્લસ x. એક કામ કરો ને, sin x પ્લસ x અને sin x માઇનસ x, તો sin સ્ક્વેર x માઇનસ x સ્ક્વેર, કેમ કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થાય. કન્ફર્મ કરો, a પ્લસ b, a માઇનસ b, એ શું થશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ડન. તો હું ડાયરેક્ટલી અહીંયા એ જ લખી નાખું, sin સ્ક્વેર x માઇનસ x સ્ક્વેર, અને નીચે છે 2 ઇન્ટુ 2 એટલે 4, તો એ 4 નીચે, અને આને આખાને અપોન x રેઝ ટુ 4. તો ક્વેશ્ચન હવે મારો આવો થઈ ગયો. હવે હું ડિફરન્શિએશન કરું, સમજીએ. આ થઈ ગયું -1/2. આનો આન્સર આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. આ 0/0 ફોર્મ છે, કન્ફર્મ કરો એકવાર. 0/0 છે તો હું લાપિટલ કરી શકું. હવે મેં સૌથી પહેલા શરૂઆતમાં કેમ લાપિટલ ન કર્યું? કેમ કે જો અહીંયા કોમ્પોઝિશન આવ્યું, હું જો ડિફરન્શિએશન કરવા જાત તો મને પ્રોબ્લેમ આવે. એટલા માટે મેં શું કર્યું? હવે ડિફરન્શિએશન શરૂ કર્યું. ઓકે, તો sin સ્ક્વેર x નું ડિફરન્શિએશન કરો. sin 2x, x સ્ક્વેર નું ડિફરન્શિએશન કરો, -2x ડિવાઇડેડ બાય x રેઝ ટુ 4, તો એનું ડિફરન્શિએશન થશે 4x ક્યુબ. ક્લિયર છે આટલું? ઓકે, આગળ વધો. -1/2 લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ચેક કરો, હજી એકવાર આ 0/0 જ ફોર્મ આવે છે. જ્યાં સુધી 0/0 ફોર્મ આવતું બંધ ન થાય ત્યાં સુધી તમારે ડિફરન્શિએશન કરવું પડશે. પણ હવે હું એક જ વાર ડિફરન્શિએશન કરું, પછી ઓબ્ઝર્વ કરું, ચેક કરજો એકવાર. આનું ડિફરન્શિએશન શું થશે? એનું ડિફરન્શિએશન થશે 2 cos 2x -2 ડિવાઇડેડ બાય 12 x રેઝ ટુ 2. ચેક કરો એકવાર. હવે શું કરું? ઉપરથી 2 કોમન કરું અને આ -1 અંદર આપી દઉં, એટલે આ 2 2 કેન્સલ થઈ જાય અને આ -1 આને આપી દઉં, અને આ 12 નીચે, એટલે 1/12 લિમિટ x ટેન્ડ્સ ટુ 0. અહીંયાથી આ માઇનસ આને આપી દો, એટલે શું આ બનશે? 1 - cos 2x અપોન x સ્ક્વેર. હવે તમારે સમજાવવું જોવે કે 1/12 લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે આમાં પ્રોસેસ કરો. 1 - cos 2x, 1 - cos 2x યાદ કરો શું થાય? 2 sin સ્ક્વેર x. ડન. તો 2 sin સ્ક્વેર x અપોન x સ્ક્વેર. હવે યાદ કરો થોડુંક. 1/12 ઉપરથી 2 કોમન, લિમિટ x ટેન્ડ્સ ટુ 0. sin સ્ક્વેર x ને કહેવાય sin x, sin x. અહીંયા નીચે x, અહીંયા નીચે x. ફાઇનલ આન્સર તમારો આવી ગયો 1/6. ચેક કરો તો એકવાર. કોઈ ડાઉટ હોય તો પૂછો. જો વ્યવસ્થિત આપણે શાંતિથી પાછો આખો ક્વેશ્ચન સમજીએ. ક્વેશ્ચન ક્યાંથી શરૂ થયો હતો? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos ઓફ sin x માઇનસ cos x અપોન x રેઝ ટુ 4. હવે આની અંદર મેં ડાયરેક્ટ લાપિટલ શું કામ ન કર્યો? બીકોઝ ઓફ ઇફ આઈ અપ્લાય ડાયરેક્ટ લાપિટલ તો આ ઇનર આઉટરમાં પ્રોસેસ કરવી પડે. હવે ઇનર આઉટરમાં જાશો તો તમને ખબર છે કે નેક્સ્ટ ડિફરન્શિએશનની અંદર પાછું પ્રોડક્ટ રૂલ કરવું પડશે. હવે એ કોમ્પ્લિકેશનમાં નથી જવું, એટલા માટે આપણે શું કરીએ છીએ? cos માઇનસ cos, દેટ મીન્સ કે હું યુઝ કરું છું c માઇનસ c, દેટ મીન્સ -2ss. આ તો યાદ છે ને બધાને? ડન. ઓકે, તો એની હેલ્પથી પછી મેં પ્રોસેસ કરી. હવે અહીંયાથી હું એક પ્રોસેસ કરું છું કે સાઇન એની સાથે જે એંગલ છે એ નીચે એડજસ્ટ કરું છું. સેમ લોજિક, સાઇન એની સાથેનો એંગલ which is available in denominator as well as which is tends to 0. That's why this limit is 1. This is also 1. So I got sin square x minus x square upon x raised to 4. પ્રોસેસ કરો, કેલ્ક્યુલેશન કરો, છેલ્લે તમારો 1/6 આન્સર આવશે. કોઈ ડાઉટ? ક્લિયર છે? ઓકે, આઈ થિંક આપણે હોમવર્કમાં 1 થી 20 આપ્યા હતા, બરાબર છે? 1 to 20. 1 to 20 ની અંદર કોઈ ડાઉટ હોય તો
કોઈ પણ સેન્ટર ઉપર 1 to 20 માં કોઈ ડાઉટ હોય તો યસ સુરત ગુરુકુળ કયો ક્વેશ્ચન શીટ નથી આપી હજી તમને ઓકે કાંઈ વાંધો નહીં ચાલો હું આજે વાત કરી દઉં અને તમને શીટ અપાવી દઉં બરાબર હા હા મોડાસા સેન્ટર યસ તમને શીટ આપી દીધી તમને શીટ નથી આપી હજી ઓકે 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 કાંઈ વાંધો નહીં આજે હું પાછો વાત કરું અને તમને અપાવી દઉં બરાબર બીજા કોઈ સેન્ટર ઉપર કેટલા સેન્ટરમાં સીટ આપી દીધી છે રેઝ યોર હેન્ડ ઓકે ચાલો ડન ડન તો વાંધો નહીં બરાબર છે હવે જેને આપી દીધી છે અને એમાં ડાઉટ હોય કોઈને યસ મોરબીમાંથી ડાઉટ છે યસ હા બોલો નંબર બોલો 19 ક્વેશ્ચન નંબર 19 ઓકે જોઈએ ઓકે ડન સમજીએ ચાલો ક્વેશ્ચન ને પહેલા તો ક્વેશ્ચન સમજો કયું ફોર્મ છે એ ચેક કરો પહેલા તો ડાયરેક્ટ લિમિટ અપ્લાય કરી દો અને જે મળે એને ફોર્મ કહેવાય આ એ મૂકી દો 1 - 3 3 રેસ ટુ 0 3 રેસ ટુ 0 આઈ થિંક 1 થાય ઓકે તો પછી 1 માઇનસ 4 રેસ ટુ 0 1 થાય પ્લસ 12 રેસ ટુ 0 1 થાય અપોન cos 0 1 થાય 2 + 7 3 2 + 7 એટલે 9 9 નું સ્ક્વેર રૂટ એટલે 3 3 - 3 એકવાર ચેક કરો તો 0/0 ફોર્મ છે 0/0 ફોર્મ છે યસ 0/0 ફોર્મ છે શું કરવાનું એલ હોસ્પિટલ લાપિટલ એટલે ઉપરનાનું ડિફરન્શિએશન ઉપર નીચેનાનું ડિફરન્શિએશન નીચે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઉપરનાનું ડિફરન્શિએશન ઉપર કરો શું મળશે તમને 1 નું ડિફરન્શિએશન 0 એટલે -3 ઇન્ટુ log 3 minus 4 log 4 plus 12 log 12 upon આનું ડિફરન્શિએશન કરો 1/2 square root of 2 cos x plus 7 અને 2 cos x નું ડિફરન્શિએશન કરો -2 sin x કોઈ ડાઉટ હોય તો પૂછો છે કઈ ડાઉટ ક્લિયર છે બધું ઓકે હવે આ જે આખો ડિનોમિનેટર છે જો પહેલા તો 2 2 કેન્સલ કરો આખો ડિનોમિનેટર છે ન્યુમરેટરમાં જવા દો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 -3 log 3 -4 log 4 plus 12 log 12 એની સાથે મલ્ટીપ્લાયમાં આખો બ્રેકેટ ડિવાઇડેડ બાય sin x ચેક કરો હજી એકવાર 0/0 ફોર્મ હજી આવે છે તો તમારે હજી એક વખત આનું ડિફરન્શિએશન કરવું પડશે અને પછી ડિનોમિનેટરની અંદર તમે લિમિટ મૂકશો એટલે 0 નહીં થાય ક્લિયર છે હેલો આ તો વાત થઈ ડિફરન્શિએશન વાળી માનો કે મારે ડિફરન્શિએશન નથી કરવું તો રસ્તો કેવો હશે સમજીએ કેમ કે આની અંદર મારે 2-3 વખત ડિફરન્શિએશન કરવું પડે છે એટલા માટે મેં આઈડિયા ચેન્જ કર્યો સમજીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 - 3 -4 આ જે 12 છે ને એને હું આવું લખી શકું 3 4
ચેક કરો તો એકવાર. કેમ કે 12 ને હું લખી શકું 3 into 4. ડન. અપોન સ્ક્વેર રૂટ ઓફ 2 cos x plus 7 minus 3. હવે અહીંયા હું શું કરું છું? આને રેશનલાઇઝ કરું છું. સ્ક્વેર રૂટ ઓફ 2 cos x plus 7 plus 3 upon square root of 2 cos x plus 7 plus 3. એટલે નીચે બની ગયું a plus b, a minus b. શું કહેવાય આને? a square minus b square. ડન. પ્રોસેસ કરો આગળ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ઉપરમાં છે ને થોડુંક હું પ્રોસેસ કરું. કઈ પ્રોસેસ કરું? કોમન કરવાની. આમાંથી 1 ને કોમન કરું એટલે બ્રેકેટમાં મને મળશે 1 minus 3 raised to x. સેમ લોજિક બીજામાંથી હું -1 ને કોમન કરું. એક મિનિટ, હું કરશું નહીં, -4 raised to x કોમન કરીએ. -4 raised to x કોમન કરીએ તો ઇન બ્રેકેટ આવશે 1 minus 3 raised to x ડિવાઇડેડ બાય a plus b, a minus b. તો એ બની જશે તમારી પાસે 2 cos x plus 7 plus 7 minus 9 તો -2. અને એની સાથે મલ્ટીપ્લાયમાં સ્ક્વેર રૂટ ઓફ 2 cos x plus 7 plus 3. કન્ફર્મ કરો તો કે આ જે લખ્યું છે મેં એને શું કહેવાય? આવું કહેવાય છે? અહીંયા જે મેં લખ્યું ને જો, કેમ કે 1 minus 3 raised to x એ આખું કોમન, સેકન્ડ બ્રેકેટમાં આવશે 1 minus 4 raised to x. તો એ મેં ડાયરેક્ટ લખી નાખ્યું. અને નીચેથી 2 કોમન કરું, -2 કોમન કરું તો ઇન બ્રેકેટ મને મળ્યું 1 minus cos x. 1 minus cos x ને કહેવાય 2 sin square x by 2. પછી x સ્ક્વેર થી આને ડિવાઈડ કરો, એક x આને આપી દો, એક x આને આપી દો. આ તમારું ફોર્મ્યુલા બની ગયું, આ ફોર્મ્યુલા બની ગયું અને આ પણ ફોર્મ્યુલા બની ગયું. એંગલ બેલેન્સિંગ કરો ખાલી. યસ, પૂરું. તો ડિફરન્શિએશન એક પણ વખત ન કરવું પડે તમારે. ફરી વખત આખી પ્રોસેસ મેં જે કરી છે એમાં કાંઈ ડાઉટ હોય તો પૂછી જુઓ. છે કાંઈ ડાઉટ? કોઈને ડાઉટ હોય તો પૂછો. યસ, ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 ને? ઓકે. યસ, સમજીએ ક્વેશ્ચન નંબર 6 માં. ક્વેશ્ચન નંબર 6 ની અંદર e raised to alpha x minus e raised to x minus x upon x square equals to 3/2. હવે સમજો તમે કે ઉપરનાનું લિમિટ ડાયરેક્ટ તમે ડિનોમિનેટરમાં અપ્લાય કરો, 0 થાય છે. તો ઉપર અપ્લાય કરો તો 0 થવું જ પડે. ચેક કરો તો 0 થાય છે કે નહીં ઉપરનું. અહીંયા તમે લિમિટ મૂકશો e raised to 0 એટલે 1, e raised to 0 એટલે 1, 1 minus 1 0, અને અહીંયા તો 0 જ છે. યસ, ઉપરનું 0 થાય છે, નીચેનું પણ 0 થવું પડે. ડન. તો ડિફરન્શિએશન કરી શકીએ આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. આનું ડિફરન્શિએશન થાય આલ્ફા e raised to alpha x માઇનસ e raised to x નું e raised to x અને x નું -1 અપોન 2x ઇક્વલ્સ ટુ 3/2. હવે નીચેનું 0 થાય છે તો ઉપરનું 0 થવું જ પડે. બરાબર છે? નીચેનું 0 થાય છે તો ઉપરનું 0 થવું જ પડે. ઉપરના 0 કરો, લિમિટ ડાયરેક્ટ અપ્લાય કરો, ઉપરના 0 કરો, જે આન્સર આવી તમારો આન્સર. કોઈ ડાઉટ હોય તો પૂછો. સર આમાં અમે કરી તો જવાબ બાય 2 આવે છે, આન્સરમાં પ્લસ ઓર માઈનસ 2 આવે છે. એક મિનિટ ચેક કરીએ. લિમિટ આપણે અપ્લાય કરશું તો અહીંયા આવશે આલ્ફા
e રેસ ટુ 0 એટલે 1 -1 0 તો આલ્ફાની વેલ્યુ આવી ગઈ 2. યસ, આલ્ફા બરાબર 2 આવશે, પ્લસ ઓર માઇનસ 2 નહીં આવે. કેલ્ક્યુલેશન વાઇઝ હજી એકવાર ડિફરન્શિએશન કરીએ તો પ્લસ ઓર માઇનસ આવે છે, ના પણ આમાં +2 આવશે કન્ફર્મ. પ્લસ ઓર માઇનસ 2 નહીં આવે, કેમ કે તો પછી આને સેટિસ્ફાય નહીં કરે. પ્લસ ઓર માઇનસ 2 નહીં આવે સોલ્યુશનમાં. લેટ મી ચેક. યસ, ઇટ ઇઝ +2. ક્લિયર છે? યસ, જુનાગઢ સેન્ટર. હા બોલો. સર હજી એકવાર LH લગાડીએ પછી તો +or-2 ડિફાઇન કરી શકીએ. પછી પ્લસ ઓર માઇનસ 2 ડિફાઇન કરી શકીએ છીએ, વાત તો સાચી, પણ શરૂઆતમાં આ પોસિબલ તો થવું જોઈએ ને, કેમ કે અહીંયા તું -2 અપ્લાય કરીશ તો નહીં થાય. આપણે તો શું છે, બંનેને સેટિસ્ફાય થવું જોઈએ. ખ્યાલ આવ્યો? ઓકે, બીજું કોઈ? ડન. તો કન્ટિન્યુ કરીએ આપણે. આઈ થિંક આપણે પહોંચ્યા હતા 20. ઓકે, 20, 21. ડન. 21 નંબરનો ક્વેશ્ચન ચેક કરો તો એકવાર. 21 નંબરનો ક્વેશ્ચન શરૂ કરો, ચાલો. ક્વેશ્ચન તમારી સામે છે. લિમિટ x ટેન્સ ટુ a log of x minus a upon log of e raised to x minus e raised to a. સિમ્પલ લાપિટલ જ કરવાનો છે. 0/0 ફોર્મ છે, પહેલા એકવાર કન્ફર્મ કરજો. ઓકે, ડન. આવી ગયા. અમુક સ્ટુડન્ટને આન્સર આવે છે, બરાબર છે. (0/0 ફોર્મ છે, યસ. તો 1/x minus a upon 1/e raised to x minus e raised to a into e raised to x. Limit x tends to a. આ નીચે વાળું ઉપર જવા દેશો, એટલે e raised to x minus e raised to a upon x minus a, અને નીચે આવશે e raised to x. એકવાર હજી ડિફરન્શિએશન કરી નાખો તો અહીંયા આવશે e raised to x, નીચે આવશે 1 e raised to x, અને લિમિટ x tends to a. આઈ થિંક 1 આન્સર આવે છે. 1 આન્સર આવવો જોઈએ, ચેક કરો એકવાર. 1 આવે છે. ઓકે, ડન. ચાલો. So your final answer is 1. અગેન કોપી પેસ્ટ કોન્સેપ્ટ છે. કાલે જે સમજાયું હતું એના જ આધારે ક્વેશ્ચન છે. ચેક કરો એકવાર, ચાલો ફટાફટ આન્સર આવવો જોઈએ. કાલે જે કોન્સેપ્ટ કરાવ્યો છે એના જ આધારે આન્સર આવશે. નીચેનું 0 છે તો ઉપરનું 0 થવું પડે. ડન. આ જ કોન્સેપ્ટ તમારે યુઝ કરવાનો છે.
ઓકે, રાજકોટ ગુરુકુળમાંથી આન્સર આવી ગયો. ડન. ફટાફટ બાકીના સ્ટુડન્ટ ટ્રાય શરૂ રાખો. ઓકે, મોરબીમાંથી સ્ટુડન્ટને આન્સર આવી ગયો. ડન. ફટાફટ બાકીના સ્ટુડન્ટ ઉતાવળ કરો. ભુજ સેન્ટરમાંથી. ઓકે, એક જ લોજિક તમારે યાદ રાખવાનું છે કે જ્યાં સુધી ડિફરન્શિએશન કરતા જાઓ છો ડિનોમિનેટર 0 થાય છે ત્યાં સુધી તમારે ડિફરન્શિએશન કરવું પડશે. કેમ કે એક જ રૂલ છે, જ્યાં સુધી ડિનોમિનેટર 0 ન થાય ત્યાં સુધી તમારે લાપિટલ કરવું જ પડશે. અને તમારે એવું વિચારવાનું કે નીચેનું 0 થાય છે તો ઉપરનું 0 થવું જ પડે, તો જ તમને આન્સર મળશે. મતલબ તમે સમજો કે તમારે 3 અનનોન છે A B C, તો તમારી પાસે 3 ઇક્વેશન આવવા જ જોવે. જુનાગઢ સેન્ટરમાંથી. ઓકે, ફટાફટ. કેટલા સ્ટુડન્ટને આન્સર આવી ગયો? ઓકે, યસ, ભુજ સેન્ટરમાંથી આન્સર આપો. A બરાબર B બરાબર 1, B બરાબર 2 અને C બરાબર 1. ઓકે, ચેક કરીએ. સૌથી પહેલો કન્સેપ્ટ તમારો શું છે? નીચેનું 0 છે તો ઉપરનું 0 થવું પડે. ચેક કરીએ ઉપરનું 0 થાય છે. જો 0 થતું હોય તો કાંઈ લખવાની જરૂર નથી, પણ જો 0 નથી થતું તો એ તમને એક ઇક્વેશન આપશે. લેટ્સ સી. ડિનોમિનેટર 0, ડન. લિમિટ એક્ઝિસ્ટ થાય છે, ઉપરનું 0 થવું પડે. ઉપરનું 0 થવું પડે એટલે A, તો હું ક્યાંક રફમાં કેલ્ક્યુલેશન કરું. A માઇનસ B અને પ્લસ C 0 થવું પડે. ધીસ ઇઝ માય ફર્સ્ટ ઇક્વેશન. ક્લિયર છે? કેમ કે તો જ 0/0 ફોર્મ થશે. બરાબર છે. હવે લાપિટલ યુઝ કરું એટલે ડિફરન્શિએશન કરીએ એક વખત, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ઉપરનાનું ડિફરન્શિએશન કરશો A e રેઝ ટુ x માઇનસ તો પ્લસ B sin x અને પ્લસ C e રેઝ ટુ માઇનસ x તો માઇનસ C e રેઝ ટુ માઇનસ x. ડિનોમિનેટરની અંદર ત્યાં પ્રોડક્ટ રૂલ આવશે. ફર્સ્ટનું ડિફરન્શિએશન એટલે sin x પ્લસ સેકન્ડ વાળાનું ડિફરન્શિએશન એટલે x cos x. કોઈ ડાઉટ હોય તો હવે 0/0 કરો. જો નીચેનું 0 I 0, ઉપરનું 0 થવું પડે. ઉપરનું 0 થવા માટે શું થવું પડશે? આ 0, હા A. આ તો 0 થઈ ગયું. આને અહીંયા 0 એટલે માઇનસ C ઇક્વલ્સ ટુ 0 એટલે A બરાબર C. એટલે એક રિઝલ્ટ પાછું આવી ગયું, A બરાબર C. આગળ વધો. પાછું 0/0 જ છે એટલે હજી એકવાર ડિફરન્શિએશન. અહીંયા ડિફરન્શિએશન કરશો એ મળે છે A e રેઝ ટુ x. અહીંયા ડિફરન્શિએશન કરશો પ્લસ B cos x
અહીંયા ડિફરન્શિએશન કરશો એટલે પ્લસ c e raised to minus x divided by sin નું ડિફરન્શિએશન cos પ્લસ પહેલાનું ડિફરન્શિએશન બીજું એઝ ઇટ ઇઝ માઇનસ એક્સ અને sin x. હવે નીચેનું 0 નથી થતું, ચેક કરો એકવાર. તો હવે ડાયરેક્ટ લિમિટ તમે અપ્લાય કરી શકો. અહીંયા 2 છે, નીચે આ 1 એટલે 2, તો નીચે 2. અહીંયા સબસ્ટિટ્યુટ કરશો એટલે મળશે a પ્લસ b પ્લસ c. સો ફાઇનલ આન્સર ઇઝ a પ્લસ b પ્લસ c. તમને મળી ગયો 4. અને a અને c સરખા છે તો મને મળશે 2a પ્લસ b ઇક્વલ્સ ટુ 4. આ એક રિઝલ્ટ. અને અહીંયાથી હજી એક રિઝલ્ટ આવ્યું, 2a માઇનસ b ઇક્વલ્સ ટુ 0. So with the help of this two equation, I got a equals to 1, b equals to 2, and c equals to 1. So this is correct. આટલી પ્રોસેસમાંથી તમારે મિનિમમ પાસ થવું પડે. કોઈ ડાઉટ્સ છે? કઈ તકલીફ? ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ વન, AC1 B2. ડન, કરેક્ટ. ફટાફટ કેમ કરશું? ખાલી મને કોઈ આઈડિયા આપશે? સોલ્વ નથી કરવો, મારે ખાલી આઈડિયા જોતો છે કે શું કરશું. વિચારવાનું શરૂ રાખો, મારે ખાલી આઈડિયા જોતો છે. યસ, રાજકોટ ગુરુકુળ ફર્સ્ટ બેન્ચ ઉપર. બસ અવાજ ન કરો, ફર્સ્ટ બેન્ચ ઉપર. હા, તું આન્સર આપી દે. શું કરશું? 4 વડે ગુણશું ને 4 વડે ભાગશું. ઓકે, એની કરતા એક કામ કર ને, પણ સૌથી પહેલા કોટ છે ને એને 10 માં ફેરવી નાખ, અને આ જે કોટ છે ને એને ઉપર 10 માં ફેરવી નાખ. 10 4x અને આ થઈ ગયું sin સ્ક્વેર x. અને આ કોટ આ ઉપર જાય એટલે એ બની જાય tan સ્ક્વેર 2x, અને એની બાજુમાં છે x. યસ, હવે શું કરશું? છેદમાં 4x થી મલ્ટીપ્લાય કરશું. ડન. અને આને x સ્ક્વેર થી. ઓકે, હાલો, એટલે આનું સિમ્પ્લિફિકેશન થઈ ગયું. આ x આની આરે ઉડી ગયો. હવે અહીંયા વધે છે 4x સ્ક્વેર, તો આને વહીવટ કરવા માટે મારે નીચે કેટલું જોઈશે? 4x સ્ક્વેર જોવે. હાલો, એ 4x સ્ક્વેર છે જ અવેલેબલ. ડન. સિમ્પ્લિફાય કરો એટલે તમારો આન્સર આવશે. ડન. મતલબ લાપીટલ નથી કરવાનું આમાં. જો તમે 2 વખત ડિફરન્શિએશન કરવા જાશો તો ઘણું બધું લેન્ધી થશે. એટલે બેટર છે કે આની અંદર તમારે એંગલ બેલેન્સ કરાય. ક્લિયર? ઓકે, આગળ વધીએ. યસ, આ ક્વેશ્ચન મારે સોલ્વ કરવો છે. કેમ કરશું? વિચારવાનું શરૂ રાખો. સારો ક્વેશ્ચન છે. આની અંદર ડિફરન્શિએશન નથી કરવાનું. ખાલી આટલું મગજમાં યાદ રાખજો કે ડિફરન્શિએશન નથી કરવાનું. ડિફરન્શિએશન કરશો તો ઘણું બધું લેન્ધી થશે. મતલબ નીચે x ક્યુબ છે તો તમારે 3 વખત ડિફરન્શિએશન કરવા જવું પડશે. એની કરતાં બેટર છે કંઈક અલગ વિચારો.
ફટાફટ વિચારવાનું શરૂ રાખો કે મારે ઉપર ગમે એમ કરીને ફેક્ટર પાડવા છે. ઉપર તમારે અવયવ પાડવા પડશે, ફેક્ટર પાડવા પડશે, તો જ ક્વેશ્ચન સોલ્વ થશે. એટલે થોડુંક એવું વિચારો કે ફેક્ટર ગમે એમ કરીને પાડવા છે. કેવી રીતે અવયવ પાડશો એ વિચારો. જલ્દી ફટાફટ. જો હું થોડીક હિન્ટ આપું, આ 729 છે એને કહેવાય 3⁻6. 243 છે એને કહેવાય 3⁵. હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આને બધાને આવું આવું જ કહેવાય. તો તમારે કામ કરવાનું છે 3⁻x ને t લઈ લ્યો. આ તમારું સૌથી પહેલું કામ હોવું જોઈએ. જેવું 3⁻x બરાબર t લેશો આન્સર આવશે. ઓકે, જુનાગઢ સેન્ટરમાંથી આન્સર આવી ગયો. x ટેન્ડ્સ ટુ 0 છે એટલે 3x ટેન્ડ્સ ટુ 1 થશે, એટલે t ટેન્ડ્સ ટુ 1 થશે. બોર્ડ ઉપર ધ્યાન આપી દો. હવે લિમિટ t ટેન્ડ્સ ટુ 1 થશે. આમાં કોઈને ડાઉટ હોય તો, કેમ કે x ટેન્ડ્સ ટુ 0 છે તો 3⁻0 કરો એટલે ઓબ્વિયસલી 1 જ થાય, એટલે t ટેન્ડ્સ ટુ 1 છે. અહીંયા લખવાનું છે t⁻6 માઇનસ અહીંયા શું લખશો t⁻5. અહીંયા લખશો t⁻4 માઇનસ અહીંયા લખશો t². અહીંયા લખશો પ્લસ t -1 અને નીચે લખશો, નીચે શું લખશો તમે 3⁻x ને t સપોઝ કર્યું છે તો નીચે તમારે લખવું પડશે, આઈ થિંક સો. વેઇટ, આમાંથી હું x ના સબ્જેક્ટ બનાવું તો x મને મળશે log t બેઝમાં 3. ચેક કરો એકવાર. તો અહીંયા હું લખીશ log t બેઝની અંદર 3. બરાબર છે? ઓકે. શું ક્યાં આવશે? ડન 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 ડન, પ્લસ પ્લસ ડન. અહીંયા 9⁻x છે એટલે પ્લસ આવશે. ડન. ઓકે, બીજું કઈ? હવે આના શું કરશો તમારે અવયવ પાડવાના, ફેક્ટર પાડવાના. જોઈએ કેવી રીતે ફેક્ટર પડે છે. લિમિટ t ટેન્ડ્સ ટુ 1. આની અંદર ફેક્ટર કરો તમે. 1 મિનિટ, હજી મેં ક્યાંક ભૂલ કરી. હા, x ને સબ્જેક્ટ બનાવો પછી હોલ ક્યુબ છે. ડન ડન, ક્યુબ છે. હવે આ બેયમાંથી t⁻5 કોમન એટલે ઇન બ્રેકેટ આવશે t-1. અને આ પહેલું છે એમાંથી -t² કોમન તો ઇન બ્રેકેટ આવશે t² -1. અને છેલ્લામાંથી +1 કોમન એટલે t-1 કોમન. ડિનોમિનેટરમાં log t હોલ ક્યુબ અને નીચે જે છે ને એને ઉપર જવા દો, log 3 હોલ ક્યુબ. કેમ કે ત્યાં તો બેઝ ચેન્જ તમે કરી શકો ને. ડન. પછી ફેક્ટરાઇઝ કરો, કેન્સલ કરો એટલે આન્સર આવશે. ક્લિયર છે? આ પ્રોસેસ તમારે કરવાની હતી. આગળ વધીએ. 6 ln 3⁻3 એ તમને ખ્યાલ છે ને. ln 3 લખો
કે log 3 લખો, બે સરખા કહેવાય? આવું તો ખ્યાલ છે ને? ln 3 લખો કે log 3 લખો, બોથ આર ઇક્વલ. ઓકે, આગળ વધીએ. યસ, આ ક્વેશ્ચનમાં શું કરશું સમજો. આ ક્વેશ્ચન પણ સારો ક્વેશ્ચન કહેવાય. પ્રોસેસ તમારે કોપી પેસ્ટ સમજવાની છે, ખાસ ધ્યાન આપજો કરવાનું જ કેમ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઇનસ કોસ. હવે આ જે 1 માઇનસ કોસ છે ને એની જગ્યાએ હું ડાયરેક્ટ ફોર્મ્યુલા લખી નાખું, 2 sin સ્ક્વેર x/2. તમને એકો એક ફોર્મ્યુલા યાદ હોવા જોવે. હવે આ આખે આખું લખું 1 માઇનસ કોસ અને આ એનો એંગલ. વન માઇનસ કોસ એટલે કેટલા થાય? 2 sin સ્ક્વેર, જે એંગલ છે એનું હાફ. સોરી, ડન. ચેક કરો એકવાર મેં શું કર્યું. ફરી વખત, સૌથી પહેલા મેં આ યલો બોક્સ બનાવ્યું, એને કહેવાય 1 માઇનસ કોસ એક્સ, તો એને કહેવાય 2 sin સ્ક્વેર x/2. એની પછી 1 માઇનસ કોસ અને આ આખાને તમે થીટા સમજો, તો નેક્સ્ટ સ્ટેપમાં હું લખીશ 2 sin સ્ક્વેર θ/2. તો આ θ/2 જ લખ્યું છે મેં, કેમ કે આ 2 2 ઉડી ગયા. કોઈ ડાઉટ? એની પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2 sin સ્ક્વેર ઓફ sin સ્ક્વેર x/2 ડિવાઇડેડ બાય, જો sin સ્ક્વેર છે તો એની સાથે જે એંગલ છે ને એ નીચે સ્ક્વેર તરીકે હોવો જોવે. તો સમજીએ આપણે અહીંયા sin સ્ક્વેર બાય x/2 હોલ સ્ક્વેર આવું હોવું તો જોવે. એકચ્યુઅલમાં એવું નથી, કઈ વાંધો નહીં, નથી તો મલ્ટીપ્લાય કરો અને ડિવાઈડ કરો. અહીંયા તો sin x⁴ છે જ તે. મેં શું કર્યું ખબર પડે છે તમને? આ sin સ્ક્વેર એની સાથેનો એંગલ નીચે બેલેન્સ કર્યો. હવે એ બેલેન્સ કર્યો છે એવું અવેલેબલ તો નથી, તો ડિવાઈડ કરો, મલ્ટીપ્લાય કરો. મલ્ટીપ્લાય કરવામાં ધ્યાન રાખજો, અહીંયા sin ની 4 પાવર, તો sin ની 4 પાવર, એંગલ x/2 છે ને અહીંયા એંગલ x છે, એટલે બેલેન્સ કરવામાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા શું વધશે? હવે 2 જ વધે છે, આ તો 1 થઈ ગયું. હવે અહીંયા એંગલ બેલેન્સ કરો, sin⁴ x/2, તો એની નીચે x/2⁴ જોવે, તો એ બેલેન્સ કર્યો, તો એઝ વેલ એઝ મલ્ટીપ્લાય કરવો પડશે. હજી પાછું લિમિટ તો છે જ અહીંયા, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અપોન આ sin ની 4 પાવર છે તો એને બેલેન્સ કરો. એટલે આટલું આખું જે હું આ રેડ કલર થી કરું છું, આટલું 1, આ પણ 1. કેમ? કેમ કે એને આ લિમિટ અપ્લાય થાય છે. વધે છે શું સમજો, આ x⁴ આ x⁴ કેન્સલ. હવે ન્યુમરેટરમાં 2 વધે છે અને ડિનોમિનેટરમાં 2⁴ વધે છે, એટલે 16. તો ફાઇનલ આન્સર તમારો આવો તો જોવે 1/8. ચેક કરો એકવાર, કોઈ ડાઉટ હોય તો. ક્લિયર છે? આખી પ્રોસેસ તમે શાંતિથી સમજજો. જો અહીંયાથી તમે એલ હોસ્પિટલ વાપર્યું તો ઘણા બધા તમારે ડિફરન્શિએશનમાંથી પાસ થવું પડશે. મતલબ કે ડિનોમિનેટરમાં 4 પાવર છે, તમારે 4 વખત ડિફરન્શિએશન કરવું પડશે. તો 4 વખત ડિફરન્શિએશન કરવું એની કરતાં બેટર છે કે થોડાક આવા 1 માઇનસ કોસ તો ફોર્મ્યુલા યાદ રાખો.
1 માઇનસ કોસ, તો એને કહેવાય 2 સાઇન સ્ક્વેર એંગલ બાય 2. આખા ક્વેશ્ચનમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. છે કઈ તકલીફ? બરાબર છે? યસ, સુરત ગુરુકુળ. હા, આપણે ડાયરેક્ટ લિમિટ અપ્લાય કરી દઈએ તો y1 માઇનસ cos x by x સ્ક્વેર તો 1/2 થઈ જાય. ફરી વખત કઈ જગ્યાએ? ડાયરેક્ટ સ્ટાર્ટિંગમાં? x ટેન્ડ્સ ટુ 0 એ 1 માઇનસ cos x by x સ્ક્વેર તો 1/2 થાય ને. કઈ જગ્યાએ તું કે છો? અરે ક્વેશ્ચનમાં સ્ટાર્ટિંગમાં ઓકે, સ્ટાર્ટિંગમાં તું અહીંયા 0 અપ્લાય કરે છો તો 1 માઇનસ 1 કેટલા થાય? 0. 1 માઇનસ હા, 1 માઇનસ 1 0 એટલે cos 0 1 1 માઇનસ 1 0 અને 0 upon 0. એ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે ને 1 માઇનસ cos x by x સ્ક્વેર હોય 1/2 થાય. હા, પણ એની માટે તને ઈ ખ્યાલ હોવો જોઈએ ને કે અહીંયા જે એંગલ છે ઈ પાછો નીચે હોવો જોઈએ. ઈ એંગલ નથી. આપણે મલ્ટીપ્લાય ડિવાઇડ કરીને થઈ જાય ને સર. મલ્ટીપ્લાય ડિવાઈડ કરીને થઈ જાય, વાત સાચી તારી, તો કરી શકો તું, નો પ્રોબ્લેમ, યુ કેન. એવું થઈ શકે, બરાબર છે. તો પછી તારે આ જે એંગલ છે એ મલ્ટીપ્લાય ડિવાઈડ કરવો પડશે, બરાબર છે, તારી વાત સાચી, કરી શકાય એવું. ઈ એકચ્યુઅલમાં તું જે રૂલ કહે છો ને ઈ કંઈક આવો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઇનસ cos x upon x સ્ક્વેર. તો અહીંયા cos એની સાથે જે એંગલ છે એ અહીંયા સ્ક્વેર ટાઈમ્સ હોવો જોઈએ. તો પછી આન્સર 1/2 બનશે. વાત તો તારી સાચી, તો બરાબર છે. હવે તો પાછું ઈ તારે ઉપર નીચે મલ્ટીપ્લાય ડિવાઈડ કરવું પડશે. અહીંયા જે એંગલ છે ને એ ઉપર નીચે મલ્ટીપ્લાય ડિવાઈડ કરવો પડશે. પ્રોસેસ કરશો એટલે જવાબ તો આવશે. કોઈ ડાઉટ હોય તો 1/8 ઇઝ કરેક્ટ. નેક્સ્ટ, આ ક્વેશ્ચન સમજો. આ ક્વેશ્ચન ની અંદર સીધી લિમિટ અપ્લાય કરો શું મળે તમને ફોર્મ? કયું ફોર્મ ચેક કરો તો કયું ફોર્મ આવે છે? ફોર્મ આવે છે ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. ચેક કરો એકવાર. કેમ કે sec pi by 2 ઇન્ફાઇનાઇટ, tan pi by 2 ઇન્ફાઇનાઇટ, તો તમને ફોર્મ મળ્યું ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. ધેટ મીન્સ આપણે વાત થઈ હતી 7th ઇનડિટર્મિનેન્ટ ફોર્મ આવશે. બે આવી ગયા, 0 by 0, ઇન્ફાઇનાઇટ by ઇન્ફાઇનાઇટ. ધીસ ઇઝ થર્ડ ફોર્મ. ઇનડિટર્મિનેન્ટ નું ત્રીજું ફોર્મ કયું છે? ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. તો થર્ડ ઇનડિટર્મિનેન્ટ ફોર્મ છે તમારે સમજવું પડશે. ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ, તો એને કન્વર્ટ કરો 0 by 0 ઓર ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મની અંદર. કેવી રીતે કન્વર્ટ કરશો? થોડુંક આનું સિમ્પ્લિફિકેશન કરવું પડશે. જોઈએ, સાઇન કોસમાં ફેરવી નાખું હું એને. મને ખબર છે કે cos ને sec ને કહેવાય 1/cos અને tan ને કહેવાય sin upon cos. વન માઇનસ sin upon cos. હવે કયું ફોર્મ આવે ચેક કરો તો. સીધી લિમિટ અપ્લાય કરી દો. 1 માઇનસ sin pi by 2, sin pi by 2 1 થાય, 1 minus 1 0, 0 upon 0. યસ, ઇટ ઇઝ 0 by 0 ફોર્મ. 0 by 0 ફોર્મ છે એટલે હોસ્પિટલ હું કરી શકું. તો એલ હોસ્પિટલ વાપરો. લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2. ઉપરનાનું ડિફરન્શિએશન એટલે માઇનસ cos, નીચેનાનું ડિફરન્શિએશન એટલે માઇનસ sin. હવે નીચેનું 0 નથી થતું, ઉપરનું 0 થાય છે. ડન, ફાઇનલ આન્સર ઇઝ 0. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. મતલબ તમારે લખવું પડશે if you got infinite by infinite form, try to convert into 0 by 0 or infinite by infinite form. Write down. હું જે સ્ટેટમેન્ટ લખાવ્યું લખો. રાઇટ ડાઉન. હેલો સર. યસ. પહેલાના દાખલામાં મને ડાયરેક્ટ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા તમે કીધું ને એની જવાબ 0 આવે. કયો ક્વેશ્ચન?
આવી જાય. આ ક્વેશ્ચન કે આની પહેલાનો ક્વેશ્ચન? આની પહેલાનો ક્વેશ્ચન. હા, આની અંદર 1/8 આન્સર આવે છે. તો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાથી એકવાર કરાવો. ઓકે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઇનસ cos x અપોન x સ્ક્વેર. તો આનો આન્સર 1/2 છે. આ તો કન્ફર્મ છે. આ કેવી રીતે આવ્યું? આ યાદ છે? આમાં કાંઈ નથી કરવાનું. ઉપરનું ડિફરન્શિયલ ઉપરનાનું શું થાય? 2 sin સ્ક્વેર x/2. નીચે આવશે x સ્ક્વેર. તો નીચે જોવે x સ્ક્વેર બાય 4. તો 4 થી મલ્ટીપ્લાય ડિવાઈડ. આટલાને કહેવાય 1. 2/4 એટલે 1/2. તો આનો આન્સર 1/2. આટલું ક્લિયર છે? ડન. ઓકે. હવે મારી પાસે જે ક્વેશ્ચન છે એની અંદર મારે આ ફોર્મ યુઝ કરવું છે. ક્વેશ્ચન કંઈક આવો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઇનસ cos ઓફ 1 માઇનસ cos x અપોન 1 માઇનસ cos x હોલ સ્ક્વેર હોવું જોવે એકોર્ડિંગ ટુ અબવ ફોર્મ્યુલા. 1 માઇનસ cos x અપોન x સ્ક્વેર. તો 1 માઇનસ cos અને આ એંગલ એ નીચે જોવે. મલ્ટીપ્લાય કર્યો, ડિવાઈડ કરવાનો. 1 માઇનસ cos x હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય શું છે ક્વેશ્ચનમાં? sin ની 4 પાવર. કોઈ ડાઉટ? આટલું ક્લિયર છે? હાલો. ડન. ઓકે. આટલાનો આન્સર કેટલો થશે? 1/2 ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે અહીંયા પ્રોસેસ કરો. અહીંયા પ્રોસેસ કરવા જશો તો અહીંયા શું હોવું જોઈએ? ત્યાંથી x સ્ક્વેર મલ્ટીપ્લાય કરો ને. 1 માઇનસ cos x. તો નીચે x સ્ક્વેર જોવે. આ હોલ સ્ક્વેર છે. તો x સ્ક્વેર જોવે તો હજી એની રેસ ટુ 2. તો x રેસ ટુ 4 થી મેં અલ્ટિમેટલી મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યું. આનો આન્સર કેટલો આવશે કયો તો મને? આજે મેં વ્હાઇટ કલરનું બોક્સ બનાવ્યું. આનો આન્સર કેટલો આવશે? 1/4. ડન. આનો આન્સર 1/4. આનો આન્સર 1/2 અને આનો આન્સર 1. સો અલ્ટિમેટલી ઇટ ઇઝ 1/8. કોઈ ડાઉટ હોય તો? ક્લિયર છે? ડન. ઓકે, ગુડ. ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. હું આમાં સ્ટેટમેન્ટ લખાવું છું. યસ, લખો. ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. If you got infinite minus infinite form, then try to convert into 0 upon 0 or infinite upon infinite form. ગુજરાતીમાં લખાવું. જો ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ સ્વરૂપ મળે તો 0 upon 0 અથવા ઇન્ફાઇનાઇટ upon ઇન્ફાઇનાઇટ સ્વરૂપમાં ફેરવવાની ટ્રાય કરો અથવા તો ફેરવવાનો પ્રયત્ન કરો. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. આમાં કોઈ ડાઉટ હોય તો ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ ફોર્મમાં. ટોટલ આપણે 3 ફોર્મ ડિસ્કસ કર્યા. 0 upon 0, ઇન્ફાઇનાઇટ upon ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. ક્લિયર છે? આગળ વધીએ. આ એની જેવો જ ફોર્મ છે. બરાબર છે? હવે આની અંદર તમારે થોડુંક એક અલગ વિચારવું પડશે. શું વિચારવું પડશે? ધ્યાન આપો બોર્ડ ઉપર. એક તો અહીંયા તમે વિચારો કે 2 raised to
માઇનસ એક્સ છે, એની સાથે મલ્ટીપ્લાયમાં સાઇન 2 છે. હવે સાઇનનો આન્સર -1 થી 1 ની વચ્ચે જ આવે, એટલે આનો આન્સર -1 થી 1 ની વચ્ચે છે. અને આનો આન્સર તમે ઇન્ફાઇનાઇટ અપ્લાય કરો એટલે આનો આન્સર આવશે 0. કન્ફર્મ કરો કે 0 ઇન્ટુ -1 થી 1 ની કોઈ પણ ફાઇનાઇટ વેલ્યુ, 0 ઇન્ટુ કોઈ પણ ફાઇનાઇટ વેલ્યુ, ફાઇનલ આન્સર આવશે 0. કેમ? કેમ કે 0 ની સાથે કોઈ પણ તમે ફાઇનાઇટ નંબર મલ્ટીપ્લાય કરો. ફાઇનાઇટ નંબર એટલે મળતો હોય કંઈક -1 થી 1 ની વચ્ચે. તો 0 ઇન્ટુ કોઈ ફાઇનાઇટ નંબર, તો આન્સર આવશે 0. યસ, આ ક્વેશ્ચન કરીએ. આ ક્વેશ્ચન ની અંદર એક તો તમે પહેલા એંગલ બેલેન્સ ન કરી શકો. કોઈ મને કહેશે એંગલ બેલેન્સ શું કામ ન કરી શકાય? રેઝ યોર હેન્ડ, કોઈને આવડતું હોય તો. મહેસાણામાં ભાઈ તું આમ થોડોક વ્યવસ્થિત બેહી જાતો, ફર્સ્ટ બેન્ચ. આમ થોડોક વ્યવસ્થિત બેહી જા, બસ વાતું ન જોવે હો લેક્ચરમાં. તમારે પ્રોપરલી લેક્ચરમાં બેસવું હોય તો વ્યવસ્થિત ધ્યાન આપવું પડશે. બીજી વાર આવી સૂચના ન આપવી પડે મારે. બધા સેન્ટરોમાં પ્રોપરલી વ્યવસ્થિત રીતે ધ્યાન આપવાનું છે. એક પણ સ્ટુડન્ટ કાંઈ વાતું ચીતું ન જોવે. પ્રોપર વ્યવસ્થિત અહીંયા ધ્યાન આપો. યસ, સુરેન્દ્રનગરમાંથી. હા બોલો. યસ, વેરી ગુડ. એને શું કીધું? સાઇન ની અંદર જે એંગલ છે એ ટેન્સ ટુ 0 નથી, એટલા માટે તમે બેલેન્સ ન કરી શકો. તો તમારે શું કરવું પડશે? કાં તો આ અંદરનો એંગલ જે છે એ 0 થાય એવો પ્રયત્ન કરવો પડશે. અને એવું નથી થતું તો તમે લાપિટલ કરો. આપણે બંને મેથડ જોઈ લઈએ ફટાફટ. પહેલા હું લાપિટલ કરું. લિમિટ x ટેન્સ ટુ 0. હવે અહીંયા લાપિટલ કરો એટલે સાઇન નું થાય cos. અને અંદર વાળાનું ડિફરન્શિએશન કરો એટલે -π sin 2x. અને નીચેનાનું થાય 2x. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા sin 2x છે, અહીંયા 2x છે, એનું 1 થઈ જાય. બાકીના લિમિટ અપ્લાય કરી દો. cos 0 અહીં કેટલું થયું? cos 0 1, cos π -1, અને અહીંયા છે -π. સો યોર આન્સર ઇઝ π. બીજો રસ્તો લાપિટલ નથી કરવું તો લિમિટ x ટેન્સ ટુ 0 sin ઓફ π, અહીંયા હું લખું છું 1 - cos સ્ક્વેર. 1 - cos સ્ક્વેર. એક મિનિટ, cos સ્ક્વેર તો છે, સાઇન લખવું પડશે ને. 1 - sin સ્ક્વેર x upon x સ્ક્વેર. લિમિટ x ટેન્સ ટુ 0 sin. હવે આ પાઈ અંદર મલ્ટીપ્લાય કરો એટલે શું થશે? પાઈ માઇનસ. હવે પાઈ માઇનસ એટલે યાદ કરો તો પાઈ અહીંયા હોય, માઇનસ એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ. સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર સાઇન પોઝિટિવ, તો એઝ ઇટ ઇઝ એંગલ રહેશે એટલે sin π ઇન્ટુ sin સ્ક્વેર x. હવે તમે એંગલ બેલેન્સ કરી શકો કેમ કે હવે એંગલ ટેન્સ ટુ 0 થાય છે. તો પાઈ sin સ્ક્વેર x, સેમ વસ્તુ અહીંયા પાઈ sin સ્ક્વેર x અને નીચે x સ્ક્વેર. આ 1 થઈ જાય, આ 1 થઈ જાય, ફાઇનલ આન્સર તમારો પાઈ. તો કોઈ પણ મેથડ તમે અપ્લાય કરી શકો, બંનેમાં આન્સર સેમ આવશે. તો તમારે આ વસ્તુ વિચારવાની છે કે હું લાપિટલ કરું, એલ હોસ્પિટલ કરું તોય આન્સર આવશે, એંગલ બેલેન્સ કરું તોય આન્સર આવશે. એંગલ બેલેન્સમાં ખાસ ધ્યાન આપવાનું એ એંગલ ટેન્સ ટુ 0 થવું જરૂરી છે. અહીંયા એ એંગલ ટેન્સ ટુ 0 થાય છે. કેમ? કેમ કે સાઇન છે એટલે. અહીંયા નહોતું થતું કેમ કે કોસ હતો, તો આ પ્રોબ્લેમ આવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ વધીએ. યસ, આ ક્વેશ્ચન વિચારવા જેવો છે. હું સૌથી પહેલા તમને હિન્ટ આપી દઉં કે ઉપર નીચે મારે રેશનલાઇઝ કરવું છે.
શું થશે પછી? ઉપર બની જશે a પ્લસ બી એ માઇનસ બી, એટલે ઉપર શું બની ગયું વિચારો? સ્ક્વેર રૂટની અંદર 1 માઇનસ સાઇન 2x અપોન પાઈ માઇનસ 4x, અને સ્ક્વેર રૂટની અંદર એ આખું એઝ ઇટ ઇઝ રહેશે. ખાલી ને ખાલી મને આ ન્યુમરેટર ઉપર સિમ્પ્લિફિકેશન કરીને આપો તો ન્યુમરેટરને શું કહેવાય? કોઈને આવડે તો ફટાફટ ન્યુમરેટરનું કેલ્ક્યુલેશન કરો. ફટાફટ. યસ, રાજકોટ ગુરુકુળ બીજી બેન્ચમાં જે છે સેકન્ડ બેન્ચ. સાઇન એક્સ માઇનસ કોસ એક્સ નો સ્ક્વેર, એટલે સ્ક્વેર રૂટની અંદર સાઇન એક્સ માઇનસ કોસ એક્સ નો સ્ક્વેર. આનો આન્સર એક આપી દે હાલ. આનું શું થાય? વેરી ગુડ. મોડ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. જો ખાસ એક વસ્તુ તમારે વિચારવાની કે સ્ક્વેર રૂટની અંદર એક્સ સ્ક્વેર હોય તો હંમેશા મોડ્યુલસ એક્સ થાય, કોઈ દિવસ એક્સ નો થાય. આ તમારે સમજવું પડશે. અને જેવું તમે આ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ હોલ સ્ક્વેરનું મોડ્યુલસ કર્યું ત્યાં જ તમને સમજાઈ જવું જોઈએ કે હવે મારે લેફ્ટ હેન્ડ લિમિટ રાઇટ હેન્ડ લિમિટ કેલ્ક્યુલેટ કરવી પડશે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ પાઈ બાય 4 લેફ્ટ હેન્ડ સાઈડ એ અલગથી ગણવાનું તમારે, અને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ પાઈ બાય 4 રાઇટ હેન્ડ સાઈડ આ પણ તમારે અલગથી ગણવાનું. જેવું આ તમે બંને અલગથી કેલ્ક્યુલેટ કરશો, એકમાં આન્સર આવશે, બીજામાં આન્સર આવશે, અને બંને આન્સરમાં ખાલી પ્લસ માઇનસની નિશાનીનો ફેર આવશે. એનો મતલબ કે લિમિટ એક્ઝિસ્ટ નથી કરતી. છેલ્લે કન્ક્લુઝન આવું નીકળશે, લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. શું કામ આવું થયું? બીકોઝ ઓફ આ જે મોડ્યુલસ આવ્યો ને એના લીધે. હવે તમને એ સમજાવવું જોઈએ કે પાઈ બાય 4 થી ઓછી વેલ્યુ ને પાઈ બાય 4 થી વધારે વેલ્યુ એમાં સાઇન અને કોસના આન્સર અલગ અલગ હોય. જેમ કે સમજો, એની માટે આ તમારે એક સર્કલ સમજવું પડશે. અહીંયા આવે છે પાઈ બાય 4 અને અહીંયા આવે છે 5 પાઈ બાય 4. હવે તમને એ સમજાવવું જોઈએ કે આટલા પોર્શનની અંદર, મતલબ કે 5 પાઈ બાય 4 થી 2 પાઈ અને 0 થી પાઈ બાય 4 આટલા પોર્શનની અંદર આજે મેં યલો કર્યું ને એની અંદર cos x ગ્રેટર ધેન sin x હોય, અને જે આ ઉપરનો બ્લુ પોર્શન કરું છું એની અંદર sin x ગ્રેટર ધેન cos x હોય. એક આ સર્કલ ડ્રો કરી નાખો તો, આ બહુ કામની વસ્તુ છે. સમજો, પાઈ બાય 4 થી 5 પાઈ બાય 4 એની અંદર સાઇનની વેલ્યુ વધારે હોય, અને પાઈ બાય 4 થી 2 પાઈ 0 થી પાઈ બાય 4 આની અંદર કોસની વેલ્યુ વધારે હોય. સેમ આવું ને આવું બીજું એક સર્કલ આવશે. અહીંયા જે હું આ યલો પાર્ટ કરું છું એની અંદર sin x પ્લસ cos x ગ્રેટર ધેન 0 હોય, અને જે આ નીચેનો બ્લુ પાર્ટ કરું છું એની અંદર sin x પ્લસ cos x લેસ ધેન 0 હોય.
આ પોઈન્ટનું નામ છે 3π/4 અને આ પોઈન્ટનું નામ છે આઈ થિંક ઇટ ઇઝ 7π/4. બરાબર છે, બંને સર્કલ કામની વસ્તુ છે. આ જ વસ્તુ તમને એઓડીના અમુક ક્વેશ્ચન સોલ્વ કરીને આપશે, મતલબ નેક્સ્ટ ચેપ્ટર આપણે જે શરૂ કરવું છે એની અંદર એ કામ આવશે. અને ટ્રિગોની અંદર એ ઘણી બધી જગ્યાએ તમને હેલ્પફુલ થશે. ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ને બધા ઘણા બધા કોન્સેપ્ટમાં ટૂંકમાં આ ટ્રિગોનો કોન્સેપ્ટ યાદ આવવા જોવે. એટલે બે સર્કલ કામની વસ્તુ, બંને સર્કલ ડ્રો કરો. ખાસ તમારે સમજવાનું છે કે π/4 થી 5π/4 એની અંદર સાઇનની વેલ્યુ વધારે હોય. sin x is greater than cos x. ક્લિયર છે? ડન. આગળ વધીએ. does not exist. હવે ક્યુબ રૂટ વાળો છે તો લાપિટલ જ છે, ઉપર નીચે ડિફરન્શિએશન કરો આન્સર આવશે, એટલે હું જવા દઉં છું. યસ, આ ક્વેશ્ચન કામનો છે. પહેલા હું ક્વેશ્ચન તમને જાતે સોલ્વ કરવા આપું અને પછી હું સોલ્વ કરાવું. કરો સોલ્વ. પાછી હિન્ટ આપી દઉં હું કે ડિફરન્શિએશન નથી કરવાનું. કેમ કે જો તમે ડિફરન્શિએશન કરશો તમને ખ્યાલ આવી જાય કેટલીક વખત તમે ડિફરન્શિએશન કરશો. ક્વેશ્ચન બહુ લોજિકલ છે, વિચારવાનું શરૂ રાખજો. અને આ ક્વેશ્ચન તો જ સોલ્વ થશે જો તમારી પાસે થોડુંક બેઝિક નોલેજ હશે. જાતે ટ્રાય કરો, આજુબાજુમાં પૂછો નહીં, ક્વેશ્ચન જાતે સોલ્વ કરો. સ્ક્રીન ઉપર, બોર્ડ ઉપર ધ્યાન આપો. સમજો કે ક્વેશ્ચન શું કેવી રીતે સોલ્વ થાય છે બોર્ડ ઉપર. પહેલા એ કન્ફર્મ કરો કે જો તમારી સામે સાઇનની 4 પાવર હોય અને આને મારે બેલેન્સ કરવું છે તો નીચે x ની 4 પાવર હોય તો બેલેન્સ થાય. કન્ફર્મ કરો. આ બરાબર છે? ઓકે. સાઇનની 5 પાવર હોય અને નીચે હું સાઇન x ની 4 પાવર કરું તો ઉપર એક સાઇન તો હજી પડ્યો જ રહેશે. આ તો બેલેન્સ થઈ જશે. આ હજી 0 કરશે. હેલો. તો આ આખે આખું કેટલું થશે? 0. આટલું ખ્યાલ આવે છે તમને? ટૂંકમાં સાઇનની મેક્સિમમ પાવર હોય એટલા x થી તમે ડિવાઈડ કરો તો બેલેન્સ થાય અને તો એનો કંઈક આન્સર આવે. કેટલો આવશે આઈ ડોન્ટ નો, પણ કંઈક તો આન્સર આવશે. પણ જો એનાથી લેસ પાવર વાળા તમે x થી ડિવાઈડ કરશો, જેમ કે અહીંયા x સાઇનની 5 પાવર છે અને તમે ડિવાઈડ કરો છો સાઇનની 4 પાવરથી, તો આખા ટર્મનો આન્સર 0 આવવાનો છે. પહેલા તો આ બેઝિક ખ્યાલ આવી ગયો.
ઓકે, જો હજી એકવાર ચેક કરો. 10 ની હું અહીંયા 7 પાવર લખું અને ડિવાઇડેડ બાય અહીંયા x ની 4 પાવરથી ડિવાઈડ કરું. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે 10 ની 7 પાવર તો બેલેન્સ 7 થી થશે. તમે 4 થી કરો છો એટલે આખા ટર્મનો આન્સર 0 બનવાનો છે. શું કામ? કેમ કે ઉપર 10 ની 3 પાવર હજી રિમેનિંગ છે. કેમ કે 10 ની 4 પાવર આ x ની 4 પાવરથી બેલેન્સ થશે. બાકીનું તો હજી રિમેનિંગ છે. આટલું ક્લિયર? આ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર? હેલો, ડન. ઓકે, તો આ જ કોન્સેપ્ટના આધારે હું નેક્સ્ટ ક્વેશ્ચનમાં એન્ટર થાઉં. ઓકે, હવે આની અંદર તમે સમજો લિમિટ x ટેન્ડ્સ ટુ 0. મને કહો સૌથી ઓછી પાવર કોની છે? 5 પાવર છે. જો તો હું એક કામ કરું, x ની 5 પાવરથી ઉપર અને નીચે ડિવાઈડ કરું છું. ધ્યાન અહીંયા જ રાખજો. sin ની 5 પાવરથી ડિવાઈડ કરું છું એટલે અહીંયા આવી ગયું 1. હવે આની અંદર હું શું કરું છું? sin ને કોમન કરું છું. sin ને કોમન કરું છું પણ સ્ક્વેર છે તો ઓબ્વિયસલી sin સ્ક્વેર કોમન નીકળશે. ઇન બ્રેકેટ શું વધશે? 1 માઇનસ 1 અપોન cos. પ્રોસેસ સમજજો. 1 માઇનસ 1 અપોન cos એનો આખાનો સ્ક્વેર છે. હવે સ્ક્વેર છે એટલે આ બેને હું ફ્લિપ કરી શકું, રિવર્સ કરી શકું. તો હું લખું છું 1 અપોન cos માઇનસ 1. હવે એલસીએમ લઉં. હવે ઉપર 1 માઇનસ cos ને હું લખું 2 sin સ્ક્વેર x બાય 2 અને નીચે લખું cos સ્ક્વેર x. આ જ વસ્તુ હું અહીંયા લખી નાખું 2. એક મિનિટ, મેં મિસ્ટેક કરી. આ સ્ક્વેર નીચેવાળાને આપ્યો, ઉપરવાળાને ન આપ્યો. ઉપરવાળાને આપવો પડશે એટલે હું ત્યાં લખું છું 2 sin સ્ક્વેર ને બદલે હા યસ 2 sin સ્ક્વેર x બાય 2 હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય cos સ્ક્વેર x. તો ડિવાઇડેડ બાય cos સ્ક્વેર x અને ડિવાઇડેડ બાય x રેઝ ટુ 5 કેમ કે x રેઝ ટુ 5 થી તો મારે ડિવાઈડ કરવું જ છે. હવે એ કન્ફર્મ કરો કે ન્યુમરેટરની અંદર કેટલા x છે જે બેલેન્સ કરી શકે. જોજો, સાંભળજો. અહીંયા sin સ્ક્વેર અપોન cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર જે 2x ને બેલેન્સ કરી શકે. અહીંયા sin ની 4 પાવર, કેટલી? sin ની 4 પાવર એટલે ટોટલ ઉપર કેટલા બેલેન્સ થઈ શકે એમ છે? અહીંયા 2, અહીંયા 4, ટોટલ 6 બેલેન્સ થઈ શકે એમ છે. નીચે કોણ છે? x ની 5 એટલે આખું ટર્મ કેટલું થશે? 0. થોડી વાર પહેલા જ મેં તમને સમજાવ્યું કે જેટલો ઉપર પાવર છે એટલા જ x નીચે હોય તો બેલેન્સ થાય અને કંઈક ફાઇનાઇટ આન્સર આવે. હવે ઉપર 6 બેલેન્સ થઈ શકે એમ છે કેમ કે sin ની પાવર 6 બને એમ છે. કાઉન્ટ કરો, અહીંયા sin સ્ક્વેર, અહીંયા sin ની 4 પાવર, તો ટોટલ મારી પાસે ન્યુમરેટરમાં 6 બેલેન્સ થાય એવું છે. ડિનોમિનેટરની અંદર 5 જ છે તો હજી એક રિમેનિંગ રહેશે અને આખો ટર્મ 0 થઈ ગયો. પ્લસ હવે અહીંયા પ્રોસેસ કરું, ખાસ સમજજો. 1 માઇનસ cos 2x, 1 માઇનસ cos 2x ને કહેવાય 2. વેઇટ અહીંયા માઇનસ છે તો કઈ નહીં, માઇનસ 1 માઇનસ cos 2x તો કહેવાય 2 sin x, 2 sin સ્ક્વેર x અને એને પાવર છે 4. ટોટલ ડિવાઇડેડ બાય x રેઝ ટુ 5 છે. ટોટલ બેલેન્સ કરે એવું કેટલું છે ઉપર ન્યુમરેટરમાં? sin ની 8 પાવર. ટોટલ sin ની 8 પાવર, નીચે છે 5 પાવર, તો ઓબ્વિયસલી ઉપર 3 વધશે, 3 પાવર રિમેનિંગ વધશે અને આખું ટર્મ બનશે 0. તો ખાલી ન્યુમરેટરમાં આવી ગયું 1. આ જ લોજિકના આધારે ડિનોમિનેટરમાં હું પ્રોસેસ કરું. 7
tan inverse x raised to 7 divided by x raised to 5 plus sin inverse x divided by sin inverse x raised to 6 divided by x raised to 5 અને plus 3 sin raised to 5 divided by x raised to 5. હવે તમને ઈ તો ખ્યાલ આવી ગયો કે આ તો 1 કરે. ખાલી મારે ઈ પ્રૂવ કરવાનું કે tan x upon x. હવે tan x upon x તો એને 1 કહેવાય. ઈ એકવાર કન્ફર્મ કરો મને. સાંભળજો. લિમિટ x tends to 0 tan x upon x તો 1 થાય, tan inverse x upon x I 1 થાય. આ કન્ફર્મ કરો તો એકવાર. 0 by 0 ફોર્મ આવે છે, ડિફરન્શિએશન કરો 1 upon 1 plus x square નીચેનાનું 1, it is 1. સો આ પ્રોપર્ટી કામની આવી ગઈ. tan inverse x upon x 1 થાય. સેમ લોજિક, લિમિટ x tends to 0 sin inverse x upon x, this is also 1. Let me check. Limit x tends to 0 sin inverse x નું ડિફરન્શિએશન 1 upon square root of 1 minus x and નીચેનાનું ડિફરન્શિએશન 1. લિમિટ અપ્લાય કરો 1. So you got two more formula. Limit x tends to 0 tan inverse x upon x 1. Limit sin inverse x upon x tends to 1. Clear? Okay. આ જ બેઝિક રૂલના આધારે મને કન્ફર્મ કરો તો કે અહીંયા tan inverse x ની 7 પાવર છે, તો tan inverse ની 5 પાવર divided by 5 પાવર એને 1 કહેવાય. અને હજી tan inverse ની 2 પાવર રિમેનિંગ છે, તો એના આધારે કેટલો આન્સર આવશે? 0. આનો આન્સર 0 because of tan inverse x ની 7 પાવર. તો tan inverse x ની 7 પાવર ને હું સ્પ્લિટ કરી શકું tan inverse x raised to 5 પાવર into tan inverse x raised to 2 પાવર divided by x raised to 5. તો tan inverse ની 5 પાવર અને x raised to 5 ઈ તો 1 થઈ ગયું. tan inverse x ની 2 પાવર ઈ 0 કરશે. સેમ લોજિક અહીંયા વાપરો. sin inverse x ની 6 પાવર છે, હવે આને હું સ્પ્લિટ કરું. sin inverse x ની 5 પાવર અને sin inverse x. હવે sin inverse x ની 5 પાવર upon sin inverse 5 પાવર, તો ઈ તો બેલેન્સ થઈ જશે. 1 પાવર રિમેનિંગ છે, એટલે આનો આન્સર એ 0. આનો આન્સર 1. So final answer is 1/3. So my final answer become 1/3. કેમ કે આ 0, આ 0, આ 0, આ 0, અહીંયા 1, અહીંયા 1, એટલે 1/3. So final answer is 1/3. કોઈ ડાઉટ હોય તો પૂછો. આની અંદર જો તમે ડિફરન્શિએશનમાં ગયા, તમને જ નહીં ખબર પડે કે તમે શું લખો છો, ખાલી ને ખાલી પેજ ભરાશે. હાલો, ખ્યાલ આવે છે ને તમને? કેમ કે તમે જોવો તો ખરા, ગમે એની પાવર છે, અહીંયા 7 પાવર, અહીંયા 6 પાવર, અહીંયા 4 પાવર, અહીંયા 2 પાવર, તમને ખ્યાલ જ નહીં આવે કે તમે કોનું ડિફરન્શિએશન કરવા જાઓ છો. ખાલી ને ખાલી પેજ ભરાવાના છે. એટલા માટે કહું છું કે આવા ટાઈપના ક્વેશ્ચન જેની અંદર એલ હોસ્પિટલ કરાય નહીં, બરાબર છે? એટલે આ થોડુંક બેઝિક યુઝ કરવું પડશે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. 1/3. ફાઇનલ આન્સર ઇઝ 1/3. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન. આની અંદર તો આઈ થિંક મારી જરૂરિયાત નથી. લાપિટલ કરો એટલે આન્સર આવશે. એલ હોસ્પિટલ જ કરવાનો છે. કોપી પેસ્ટ જ છે. ડન. આ સિરીઝ યાદ છે ને? પાછી સિરીઝ મેં હમણાં લખાયું હતું ઈ જ છે. કોસ વાળી સિરીઝ છે. જેટલા નંબર ઓફ ટર્મ હોય 1/2 જેટલા ટર્મ છે એ અહીંયા લખવાનું. પછી સાઇન સૌથી મેક્સિમમ હોય એ એંગલ અને નીચે સૌથી ઓછો એંગલ હોય એ એંગલ. યાદ છે? ઓકે, ડન. નેક્સ્ટ. આમાં રેશનલાઇઝ કરવાનું ઉપર નીચે. ક્વેશ્ચન કંઈક તમારી સામે આવો છે. ઉપરનાનું રેશનલાઇઝેશન, નીચેનાનું રેશનલાઇઝેશન, તમારું કામ થઈ જશે.
a પ્લસ બી એ માઇનસ બી કરો, આન્સર આવશે. સેમ કોપી પેસ્ટ, આ 0 થઈ ગયું અને આ ઇન્ફાઇનાઇટ થઈ ગયું. તો 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ તમને ખ્યાલ છે, કાં તો 0 બાય 0 ફેરવો અથવા તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટમાં. તો તમારે શું કરવાનું, આ 10 ને નીચે લઈ જાઓ એટલે આખો ક્વેશ્ચન થઈ જાય તમારો 1 માઇનસ એક્સ અપોન કોટ. કેમ કે 10 ને નીચે લઈ જાઓ એટલે કોટ બની જાય. અને હવે ફોર્મ થઈ ગયું 0 બાય 0, લાપિટલ કરશો આન્સર આવશે. એટલે હું સોલ્વ નથી કરાવતો, તમને હોમવર્કમાં આપી દઉં છું. ઓકે, આ એક ક્વેશ્ચન ય સારો છે. આની અંદર ખાલી ને ખાલી કેલ્ક્યુલેશન કરવાનું છે, બીજું કાંઈ નથી. ક્વેશ્ચન જોવો તમે, સિમ્પલ ફેક્ટર પાડવાના છે. ક્વેશ્ચન ખાલી તમને લાગે છે જોવામાં ટફ, પણ ટફ છે નહીં. આ આખાની -1 પાવર છે. તમારે શું કરવાનું, પહેલા તો આનું સાદુરૂપ આપવાનું, સિમ્પ્લિફિકેશન કરવાનું, જે તન ફેક્ટર કોમન નીકળતો કોમન કરો, અને પછી એને -1 પાવર છે એટલે રેસિપ્રોકલ કરો. જેવું રેસિપ્રોકલ કરશો અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1, તો ફેક્ટર કેન્સલ થતા હોય કેન્સલ કરો. સેમ લોજિક આમાંય તે, અહીંયા x રેઝ ટુ -1 છે તો આમાંય તે આ x રેઝ ટુ -1 ને આ x રેઝ ટુ -1 ને 1 અપોન x લખવાનું. LCM લ્યો, કેન્સલેશન કરો, જે થતું હોય એ તમારો આન્સર. ટૂંકમાં ખાલી ને ખાલી આમાં મેન્યુપ્યુલેશન કરેલું છે. મેન્યુપ્યુલેશન સમજાય ને, x નો અહીંયા ને આનું અહીંયા સિમ્પ્લિફિકેશન ને ધેટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન. ડન. એટલે આમાં બીજું કઈ નવું આઈડિયા લોજિક નથી. હમણાં કર્યો એવો ને એવો જ ક્વેશ્ચન. સાઇન ની આ પાવર, તો ઉપર નીચે બેલેન્સ ન કરાય તમારે. શું કામ બેલેન્સિંગ ન કરાય? કેમ કે આ cos ની 4 પાવર 0 નથી કરતું. તો લાપિટલ કરવાનો, 1-2 વાર લાપિટલ કરો પછી એંગલ બેલેન્સ થઈ જશે, તમારાથી આન્સર આવશે. યસ, આ ક્વેશ્ચન સારો છે. આની અંદર તમારે ax² + bx + c = 0 એના બે રૂટ આપ્યા છે, આલ્ફા અને બીટા. 1 - cos એટલે પ્રોસેસ કરો. ઓકે, ખાલી મને એટલું સમજાવી દો, ax² + bx + c = 0 તો છે, એ તો બરાબર છે, અહીંયા છે. આને શું લખાય ઇન ટર્મ્સ ઓફ આલ્ફા બીટા? કોઈને આવડે તો. એવું કન્ફર્મ છે કે ax² + bx + c એના રૂટ આલ્ફા બીટા જ છે. ઇન ટર્મ્સ ઓફ આલ્ફા બીટા મને આન્સર આપો. યસ, મોરબી સેન્ટરમાં. યસ, મોરબી સેન્ટર. x minus alpha x minus beta એને કહેવાય x - આલ્ફા x - બીટા. વાત તો તારી સાચી, પણ થોડુંક ખોટું છે આમાં. plus c પ્લસ સી નો આવે ને? નહીં 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 નહીં, x - આલ્ફા x - બીટા સાચું જ છે, થોડુંક ઘટે છે આમાં. યસ, ભુજ સેન્ટરમાંથી. શું કરવાનું? યસ યસ, ફરીવાર મલ્ટીપ્લાય શું કરવાનું? કે એ મલ્ટીપ્લાય કરવાનો. ડન, એ મલ્ટીપ્લાય કરવાનો, કેમ કે આ કોફિશિયન્ટ રહી ગયો છો. તમારી સમજાવવું જોવે કે x - આલ્ફા x - બીટા તમે કરો છો તો તમને મળે તો છે જ તે ક્વોડ્રેટિક, પણ આ એ મલ્ટીપ્લાય કરવાનો બાકી રહી ગયો, કેમ કે અહીંયા એ છે. તો તમારે આ જ ક્વેશ્ચનમાં આવું સમજવું પડશે, લિમિટ x ટેન્ડ્સ ટુ આલ્ફા 1 - cos ઓફ, અને અહીંયા જે બે ફેક્ટર પડે છે ને એ હશે a x - આલ્ફા x - બીટા ડિવાઇડેડ બાય x - આલ્ફા હોલ સ્ક્વેર, આવું આપેલું છે. હવે જો તમારે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા યાદ કરવું હોય કે 1 - cos પછી જે હોય એ નીચે હોય અને આખાનો સ્ક્વેર નીચે હોવો જોઈએ, તો એને 1/2 કહેવાય. તો એની માટે તમારે a
x માઇનસ આલ્ફા એનો સ્ક્વેર મલ્ટીપ્લાય કરવાનો ડિવાઈડ કરવાનો. હવે આટલાને 1/2 કહેવાય અને બાકી આમાં લિમિટ અપ્લાય કરો. સો ફાઇનલ કેલ્ક્યુલેશન કરશો તમને આન્સર મળશે. ક્લિયર છે? ઓકે. અને ઇન ટર્મ્સ ઓફ આલ્ફા બીટા નથી, આઈ થિંક એબીસી હોવો જોઈએ આન્સર. યસ, જો આન્સર એબીસી ના ફોર્મમાં છે તો તમારે ગમે એમ કરીને પછી આલ્ફા બીટા એને ફેરવવાનું એ બી સી ના ફોર્મમાં, એટલે તમારો આન્સર આવશે. કેલ્ક્યુલેશન કરજો, નો આવડે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન ડિસ્કસ કરશું. ક્લિયર છે? અને નેક્સ્ટ ક્વેશ્ચન છે કંઈક આવો, એની અંદર એ લાપિટલ જ છે, કેલ્ક્યુલેશન કરશો એટલે થઈ જશે. ઓકે, એટલે ટોટલ તમને 40 ક્વેશ્ચન મળશે, 40 ક્વેશ્ચન અસાઇનમેન્ટ 1 ની અંદર. જે સેન્ટરમાં નથી મળ્યા આજે જ તમને સેન્ટરમાં આજે તમને સેન્ટર તરફથી મળી જશે. બરાબર, હું પાછી વાત કરી દઉં છું. અને જે સેન્ટરમાં મળી ગયા છે તેઓને એસએસપી ની અંદર રિમેનિંગ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, મતલબ 21 to 40. ક્લિયર છે? યસ, કોઈને ડાઉટ હોય તો, આજના લેક્ચરમાં કાંઈ ડાઉટ હોય તો. ક્લિયર છે? કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન? યસ યસ. આપણે સર શીટના ક્વેશ્ચન 9 અવાજ નથી આવતો. ક્વેશ્ચન 9 શીટનો ક્વેશ્ચન 9. હા યસ. ક્વેશ્ચન 9. હા, આની અંદર શું ડાઉટ છે? લાપિટલ જ કરવાનું છે ને. પહેલા ફોર્મ ચેક કરો તો કયું ફોર્મ આવે છે? ફોર્મ કયું આવે છે ચેક કરો એકવાર, જલ્દી ફટાફટ. આ ઇન્ફાઇનાઇટ અહીંયા મૂકી દો એટલે log ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ, log ઇન્ફાઇનાઇટ, 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 e રેઝ ટુ ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ. લાપિટલ કરવાનું. કરી નાખો લાપિટલ. લિમિટ x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, ઉપર નાનું ડિફરન્શિએશન 1 upon x log x e રેઝ ટુ રૂટ x, અને રૂટ x નું ડિફરન્શિએશન 1 upon 2 રૂટ x, 1 upon 2 રૂટ x. તો 2 રૂટ x એટલે રૂટ x અહીંયા. હવે લિમિટ અપ્લાય કરો. લિમિટ અપ્લાય કરશો એટલે 2 upon આ ઇન્ફાઇનાઇટ, 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 2 upon ઇન્ફાઇનાઇટ 0. ડન. ક્લિયર છે? હજી કોઈ ડાઉટ હોય તો, કોઈ ક્વેશ્ચન? Anybody, any question? Nobody, no question? Okay.